આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ મણિ વિજયજી દાદાના એવા શિષ્ય કે જેમણે જીવનમાં ક્યારે પણ ભેદ કરતા શીખ્યા નથી અને કર્યા પણ નથી. મણિ વિજયજી દાદાને જ્યારે રાંદેરથી સંઘ આવ્યો અને એમણે એમ કીધું કે સાહેબ રત્નસાગરજી મહારાજ સાહેબને વયાવચ માટે એક મહાત્માની જરૂર છે, તો સાહેબના રૂવાડામાં પણ એવો વિકલ્પ નહીં પ્રગટ્યો કે સાગર સમુદાયના મહાત્મા છે તો તમે સાગર સમુદાયના કોઈ મહાત્માને પૂછી જુઓ ને, એમને કોઈને અનુકૂળતા થતી હોય તો પેલી પ્રાયોરિટી તો આપો કમસે કમ. એ ન થાય પછી અમારી આગળ આવો તો અમે હજી સમજી શકીએ. આવો વિકલ્પ પણ ન થયો. એમને તો ન થયો, પણ એમણે જેમના માથે પોતાનો આખો શક્તિપાત કર્યો છે એ મહાત્માને પણ ન થયો. સુરત પધાર્યા, રત્નસાગરજી મહારાજ સાહેબની વયાવત ચાલુ થઈ. રત્નસાગરજી મહારાજ બોલે એ પહેલાં આમને ખ્યાલ આવી જાય કે એમને શેની જરૂર છે. કોઈના પણ હૃદય જીતવા માટેનો આ શ્રેષ્ઠતમ મંત્ર છે કે આપણે સૌથી પહેલાં એમના વિચારોની અને એમની ઈચ્છાઓની સંતુષ્ટિ અગર કરી દઈએ તો પછીથી આપણે એમની પાસેથી ધાર્યું કામ કરાવી શકીએ. આજે મોટા મોટા સ્પીકર્સ માર્કેટિંગ માટે શીખવાડતા હોય ત્યારે હંમેશા એક થિયરી આપતા હોય છે, સેલ યોર સેલ્ફ ફર્સ્ટ ધેન સેલ યોર પ્રોડક્ટ. પહેલાં પોતાની જાતને વેચી નાખો, તમારું પ્રોડક્ટ બહુ સરસ રીતે વેચાશે. સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે એક્ઝેક્ટ આ કર્યું. એમણે કંઈ વેચવાનું નહોતું, એમને વહેંચવાનું હતું. પોતાની અંદરનો મૈત્રી ભાવ, પોતાના ગુરુ તરફથી મળેલો ઉદાત્ત વારસો અને પોતાની જ્વલંત વૈયાવચની ધારા, આ બધું એમને વહેંચવું હતું. રત્નસાગરજી મહારાજ એટલા બધા પ્રસન્ન થયા, એટલા બધા સંતુષ્ટ થયા આમની વયાવચથી કે જે એમને પોતાને લાગતું હતું કે હવે આ લાચારીવાળી અવસ્થા વહેલી પતી જાય તો સારું, એની જગ્યાએ એમનામાં જીવવાની જીજીવિષા જાગી. કારણ કે હવે આ જીવન એક આનંદ આપતું હતું. અને આમ પણ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ જેવો સથવારો હોય તો જીવનનો આનંદ એ અનેરો જ હોય. સાહેબ વયાવચની સાથે સાથે એમની સાથે મન ભરીને બેસતા અને એમને કાન આપતા. વડીલોની વયાવચનો આ એક બહુ મોટો ગુણ છે, બહુ મોટું ફેક્ટર છે. વડીલોને બીજું બધું આગળ પાછળ મળે ને તો કદાચ એ લોકો ચલાવી લે, પણ જો એમને કોઈના વ્યવસ્થિત કાન મળી જાય ને કે જે એમને સાંભળવા માટે તત્પર હોય તો ઘણી વયાવચની જરૂર પણ ન પડે. એમના અનુભવો, એમની અનુભૂતિઓ, એમની માન્યતાઓ, એમણે જોયેલી વાતો, એમણે સાંભળેલી વાતો, એમના વિચારો, આ બધું જો કોઈ શેર કરવાવાળું મળે તો વડીલોને જે શાતા ઉપજે ને એ કદાચ કેટલીય દવાઓથી પણ ન ઉપજે. આજની પરિસ્થિતિમાં આજની જનરેશન પાસે કદાચ પોતાના વડીલોને આપવા માટે બધું જ છે. સારામાં સારી ફેસિલિટીઝ, સારામાં સારા પૈસા ખર્ચવાની ઈચ્છા, પ્રેમ, બધું જ. ખાલી એક જ વસ્તુની કમી છે, સમય. અને સમય નથી એટલે સાથે બેસવાપણું નથી, સાથે બેસવાપણું નથી એટલે કાન આપવાપણું નથી, અને કાન આપવાપણું નથી એટલે મન અપાતું નથી. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ જાણે સાયકોલોજીના એક સારામાં સારા પ્રોફેસર હોય, પીએચડી કર્યું હોય એ રીતે એમણે એકે એક વસ્તુઓને ધ્યાનમાં લઈ અને રત્નસાગરજી મહારાજની વયાવત શરૂ કરી. આખો સંઘ નતમસ્તકે વંદન કરે છે. આવી કઈ વયાવચ હોતી હશે?
ગજબની વયાવચ, ગજબની. ક્યારે સાંભળી નથી. એમની નાનામાં નાની ઈચ્છાનું પણ કેટલું જબરદસ્ત માન આપે છે. અને કોઈ પણ વસ્તુ કર્યાની કોઈ જાતની જતાવવાની વૃત્તિ નહીં. જાણે કોઈ શિષ્ય હોય એ ગોચરી લાવવા ગયા હોય તો કલાક 1.5 કલાક ઘણીવાર થાય, લાંબેથી લાવતા હોય, ઘણા બધા ઘરે જવું પડે તો પણ લાવ્યા પછીથી શું કરે તો કે પોતાના ગુરુને પાત્રા ખોલી અને બતાવે કે જુઓ સાહેબ, આ ગોચરી હું લાવ્યો છું, આપ દ્રષ્ટિ કરો અને આપ આને સ્વીકારો, પછી અમે વાપરીએ. 1.5 કલાક મહેનત કરી કોણે? શિષ્યએ. અને અધિકાર કોનો? તો કે ગુરુનો. આ જે પરમાત્માના શાસનની વ્યવસ્થા, તંત્રની ધારા છે, એ ધારાને પૂજ્ય સિદ્ધિવિજયજી મહારાજ સાહેબે જાણે ગજબ રીતે પચાવી હતી. બધા જ કામ કરવાના, સંઘના, ગુરુ ભગવંતના, ધર્મિષ્ઠ લોકો કે જે આવરોજ અવરોજ એમનો છે એમના, પણ નામ આપવાનું કોનું? તો કે રત્નસાગર મહારાજનું. આ પણ એક પ્રકારની વયાવચ છે. અને આવી રીતની અનેક પ્રકારની વયાવચની ધારાઓ જે આપણને નવી નવી શીખવા મળે એવી પૂજ્યશ્રી પાસે જાણે એનો ખજાનો હતો. અને આ 100માંથી 120 માર્ક ગણી શકાય એવી જબરદસ્ત ધારા ચાલતી હતી. 2 વર્ષ 3 વર્ષ વીત્યા અને એક પ્રસંગ આવીને ઊભો રહ્યો. પ્રસંગ એ હતો કે જેમ રત્નસાગરજી મહારાજ સાહેબ બીમાર હતા અને એમની પાસે વયાવચ કરવાવાળા કોઈ મહાત્મા એ સમયે હાજર ન હતા, સેમ એવી રીતે સુરતની અંદર જ થોડેક દૂર ખરતરગચના એક સાધુ ભગવંત, એમની પરિસ્થિતિ નબળી થઈ, સ્થિરવાસ કરવો પડે એવી સ્થિતિમાં આવી ગયા. અચાનકથી ઉંમર જાણે એકદમ ઢળવા આવી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. ખરતરગચનો ઉપાશ્રય છે, સાધુ ભગવંતો નજીકમાં પણ ક્યાંય નથી કે જેના કારણે કોઈકને બોલાવીને વયાવચ કરી શકાય. મહાત્માને ગમે તેટલા શ્રાવકો મળે પણ એક વયાવચી સાધુ મળે ને તો એ 100 શ્રાવકોની ગરજ સારે. આ વાત સંઘના લોકો પણ જાણતા હતા. અને એ જે હૂંફ આપનાર મહાત્મા બાજુમાં મળે, સમય આપનાર મહાત્મા મળે, એ ઝંખના પાછલી ઉંમરમાં સૌથી વધારે પ્રગટે. જે રીતે પૂજ્ય રત્નસાગરજી મહારાજ સાહેબે મણિવિજયજી દાદાને કહેવડાવ્યું હતું, એ રીતે પરિસ્થિતિ અહીંયા એવી નિર્માણ થઈ કે ખરતરગચના મહાત્મા અને એમણે પૂજ્ય રત્નસાગરજી મહારાજને કહેવડાવ્યું કે મારી તબિયત ખૂબ નાદુરસ્ત છે, ગ્લાન છું, જો તમારે ત્યાંથી કોઈ સેવા માટે આવી શકે તો આનંદ થશે. કેવું લાગે? કોકને ત્યાંથી ઉછીનો લાવેલો આપણો હાર એ પહેર્યો અને કોઈકને બહુ ગમી ગયો અને એણે એમ કીધું કે મને ઉછીનો આપો ને. પરિસ્થિતિ રત્નસાગરજી મહારાજની પણ અત્યારે સ્થિતિ જોવા જઈએ તો આપણને કેવી લાગે? એક તો મણિવિજયજી દાદાના શિષ્ય એમની પાસે અને એમની વયાવચનું આટલું મોટું ભાર, એટલું મોટું સમયનું યોગદાન એમના તરફથી આવતું હતું, પૂજ્ય સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ તરફથી. એમાં હવે આ સિદ્ધિવિજયજી મહારાજ સાહેબને આવું પૂછવાનું કે તમને મારી વયાવચ સાથે આ મહાત્માની વયાવચ ફાવશે? એ જોઈ રહ્યા છે કે ઓલરેડી વયાવચની અંદર કેટલો સમય જાય છે. કારણ કે એકલી વયાવચ એ દિવસનું કર્તવ્ય નથી. પ્રવચન છે, શ્રાવક શ્રાવિકાઓ વગેરેનું એ લોકોનું ધ્યાન રાખવાની વાત છે, બધાનો યોગક્ષેમ સંઘનું કરવાની વાત છે. આ બધું તો ઊભું જ છે. અને ખરતરગચ એટલે હજી એકવાર સાગર સમુદાય અને મણિવિજયજી દાદાનો તો ટ્યુનિંગ સમજી શકાય કે બંને તપાગચ્છના છે. આ તો આખું ગચ્છ જ અલગ, અને ગચ્છ અલગ પડે એટલે સામાચારીઓ પણ ઘણી બધી અલગ થાય.
એટલે બધો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે કેવી રીતે કહેવું સિદ્ધિ વિજયજી મહારાજને. પણ રત્નસાગરજી મહારાજ જાણતા હતા કે જે મણિવિજયજી દાદા એમણે ઉદારતા બતાવી અને હું સચવાયો તો મને કેટલો આનંદ છે. તો આનંદના અધિકારી તો તમામ વ્યક્તિઓ છે, એ કોઈ પણ ગચ્છના મહાત્મા કેમ ન હોય. આનંદના અધિકારી તો છે. અને બહુ જ સહજ ભાવે એમણે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને પૂછ્યું કે સિદ્ધિ વિજયજી, આવી રીતની વાત આવી છે, તમને અનુકૂળતા થશે? આ એ જ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ છે જેમણે મણિ વિજયજી દાદાએ પૂછ્યું ન હતું, કીધેલું હતું, અને આમની પાસે એક જ જવાબ હતો, તહતી. આજે 3-4 વર્ષે પણ એમની પાસે રત્નસાગરજી મહારાજ સાહેબ માટે પણ એક જ જવાબ છે, સાહેબ તહતી. અને હવે એક યજ્ઞ ચાલુ થયો, એક એવો યજ્ઞ કે જે યજ્ઞની આપણે લોકો કલ્પના પણ કરી શકીએ એવી નથી. હકીકતની અંદર તો કદાચ આને કસોટી કહી શકાય એવો એ સમય એમની માટે જન્મ્યો. થાય કેવું કે સવારની અંદર રત્નસાગરજી મહારાજની બધી સેવા ક્રિયા કરવાની, એમની ગોચરી પાણી આદિ લઈ આવવાનું, એમની દવા વગેરે જે છે એ આપવાનું, એ પછી તરત વિહાર કરવાનો. વિહાર કરી અને જે મુનિ ભગવંત ખડતર ગચ્છના હતા એમના ઉપાશ્રય સુધી જવાનું, એમના પડીલહેણ સવારના કરાવવાના, એમનું ગોચરી વગેરે ઓરીને આવવાની, પાણી ગોચરી વગેરે, અને પછી એ બધું કામ પૂરું કરી અને એમને દવા વગેરે આપવાનું. એમનો નાનો મોટો કાપ પણ કાઢવો પડે એટલે કાપ પણ કાઢવાનો. અન્ય પણ સેવાના નાના મોટા કાર્યો હોય એ બધું કરવાનું. એ પછીથી ત્યાં જ બપોરની ગોચરી પાણી વગેરે લાવી અને એ ફરી પાછા સાહેબને ભળાવે, એમની ગોચરી વપરાવે. કારણ કે નિર્દોષ ગોચરી જોઈએ બંને મહાત્માઓને. અને સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને પણ એના સિવાયની કોઈ વાત હોય જ નહીં મનમાં પણ, એટલે નિર્દોષ ગોચરી પાણી વગેરે લાવી આપતા. એ સમયે એવું ધ્યાન પણ રાખવાનું કે રત્નસાગર મહારાજ સાહેબની ગોચરીનો સમય થઈ જાય એ પહેલાં ત્યાં પહોંચવાનું છે. એટલે અહીંયા જેવી ગોચરી આપે લઈ આવે, સાહેબને વપરાવે અને તાત્કાલિક ધોરણે ત્યાંથી વિહાર કરે. વિહાર કરીને સીધા અહીંયા આવે રત્નસાગરજી મહારાજ સાહેબ પાસે રાંદેર. ત્યાં આવી અને પડીલણ વગેરે જે કરવાનું હોય એ કરી, બપોરનો દેવંદન વગેરે કરી અને તરત જ ગોચરી બોરવા જવાની. રત્નસાગરજી મહારાજ સાહેબ માટે ગોચરી એનું અનુપાન કરાવડાવવાનું, એમની આગળ ગોચરી વપરાવવાની. પછી રત્નસાગરજી મહારાજ સાહેબના કામો કાપ વગેરે કરવાનું અને સાંજ પડે એ પહેલાં પાછા ખડતર ગચ્છીએ સાધુ ભગવંત પાસે જવાનું વિહાર કરીને. એમનું બપોરનું જે પડીલણ બાકી હોય એ કરવાનું, સાંજની ગોચરી લઈ આવી આપવાની, દવા વગેરે આપવાનું અને એમને પ્રતિક્રમણ વગેરે કરવાનું. અંધારું થાય એ પહેલાં તરત રત્નસાગરજી મહારાજ સાહેબ પાસે પધારવાનું અને રત્નસાગર મહારાજ સાહેબ પાસે પધારી વયાવચ વગેરે કાર્યો કુશળતાપૂર્વક પૂરા પાડવાના. શ્રાવકો જે આવ્યા હોય એ શ્રાવકોની પાસે પણ એટલો સમય બેસીને એમને પણ સમય આપવાનો, સંઘના કામ વગેરે કરવાના અને પોતાની બપોરની જે ગોચરી પોતે વાપરી છે ત્યારબાદની પોતાની પણ બધી ક્રિયાઓ, એ બધી ક્રિયાઓ કરવાની. રોજના વ્યાખ્યાન ચાલુ હતા. પોતાની સંયમ જીવનની બધી જ વિધિઓ રૂટીન પ્રમાણે કરવાની હોય એ કરે જ. અને આ જે ક્રમ છે એ ક્રમ એક દિવસ માટેનો નહીં, એક મહિના માટેનો નહીં, કમસે કમ લગભગ 12 થી 14 મહિના સુધી આ ક્રમ ચાલ્યો. આપણે ખાલી કલ્પના કરીને આપણી જાતને આમાં ફિટ બેસાડવાનો પ્રયત્ન કરીએ, શું જવાબ આવશે આપણા મગજની અંદર એ કહેવાની પણ જરૂર લાગે છે. અને આ શેડ્યુલ 12-14 મહિના સુધી સાહેબે ચલાવ્યો. લોકોને એવું લાગ્યું કે આ મહાત્મા નથી, આ ઓલિયા છે, આ ભગવાન છે. અને સુરતમાં રાંદેરમાં એ સમયે લોકો ખરેખર જે રીતે એમનો ક્રમ જોતા હતા એ એમને ભગવાન તરીકે બોલાવવાનું એમને શરૂ કરી લીધું. પોતે પોતાનું એકાસણાની ગોચરી બોરવા જાય ત્યારે ઘણીવાર 1:30 વાગે, ઘણીવાર 2 વાગે, ઘણીવાર 2:30 પણ વાગે. અને આ બધાની અંદર મૂળ વાત એ પણ ખરી જ કે સુરતનો ઉનાળાનો તડકો, કે જે તડકાની અંદર આવા લાંબા લાંબા વિહાર કરી અને આવજાવ કરવાનું.
કેવું લાગે? સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ માટે આ ક્ષણે મનની અંદર જે સદ્ભાવ પ્રગટે છે ને, એ મને ખરેખર એવું લાગે કે કેટલાય સેંકડો પ્રવચનો સાંભળીએ ને તો પણ સાધુતા માટે જે ભાવ ન પ્રગટે ને, એ ભાવ કદાચ આ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની આ ચર્યાઓ સાંભળીને પ્રગટે. એ જ પ્રસન્ન હૃદય, પ્રસન્ન વદન, ક્યાંય કોઈ જાતની પોતે કંઈ કર્યું છે આવો ભાર મનમાં પણ નહીં, વિચારણા તો નહીં જ, મનમાં આવો વિકલ્પ પણ નહીં કે જાણે હું કંઈક કરું છું. ખડતર ગચના મહાત્મા બે હાથે આશીર્વાદ આપે. કેટલી વાર એવા ઉલ્લેખો આવે છે કે ખડતર ગચના મહાત્માઓ રીતસર એમની પાસે રડી પડતા કે તમે ખરેખર મારા ઉપકારી છો. અને એ સમયે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એમને જણાવતા કે સાહેબ, આપ ન હોત તો મને આ લાભ કેવી રીતે મળત? મારા જીવનની અંદર જે થોડી ઘણી પણ નિર્જરાનો મને અવસર મળ્યો છે, એના મૂળમાં જો કોઈ હોય તો સાહેબ આપ છો. આપનો આ ઉપકાર કોઈ ભવે ભૂલાય નહીં એવું મને લાગે છે. આવી ગજબનાક નિસ્પૃહતા, લઘુતા, બધી જ ક્રેડિટ સામાને આપવાની, પોતે જાણે કંઈ છે જ નહીં, આવી જે એક આખી ધારા એ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબની ગજબનાક લાક્ષણિકતા હતી. આ બંને જ્ઞાન સાધુ ભગવંતની 3 ટાઈમની ગોચરી, પાણી અને દવા, બંને ટાઈમના પડી લેણ, સાધ્વાચારની ક્રિયાઓ, રોજનો નાનો મોટો કાપ કાઢવાનો, પોતાનો સ્વાધ્યાય તો ઊભો ને ઊભો જ છે. એના કરતાં પણ વધુ જો કોઈ મહત્ત્વની ઘટના હોય તો એ હતી કે બંનેઓના સાવ અલગ સ્વભાવ, અને છતાં પણ બંનેઓના સ્વભાવને અનુરૂપ થઈને રહેવાનું. બાહ્ય અને અભ્યંતર સેવા અવિરતપણે એક ચિત્તથી કરવાની, વિનય અને બહુમાનની અંદર એક નાનકડું પણ એમાં ક્યાંય કેવાપણું ન આવી જાય એવું જીવન જીવવાનું. અને આ બધું જ સુરતનો સંઘ એ એવી રીતે જોઈ રહ્યો કે જાણે ચોથા આરામાં જીવતા હોય. આપણે આવી કલ્પના પણ કરી શકીએ. આજે આ સ્થિતિ જો આવી જાય તો સ્થિતિ કેવી થાય એની કલ્પના કરવી પણ દુષ્કર. પોતે અલગ સમુદાયના, જેમની વ્યાવચ કરવા આવ્યા છે એ અલગ સમુદાયના, અને બીજી વ્યાવચ જેમની કરે છે એ અલગ ગચ્છના, સાવ ગચ્છ જ અલગ. અને ક્યાંય આવો વિકલ્પ પણ નહીં. આ બતાવે છે કે મૈત્રી ભાવની સાહેબ પરાકાષ્ઠા હતા. બંને મહાત્માઓની ભક્તિ થાય છે, અને એમનો બંને મહાત્માને જે આનંદ છે એના કરતાં વધુ આનંદ એમને પોતાને છે. એ બતાવે છે કે સાહેબ પ્રમોદ ભાવની અંદર અવ્વલ દરજ્જાના હતા. આ બધું કરતાં આખા જગતની અંદર જે પણ વિષમ પરિસ્થિતિઓ છે, શ્રાવકોની અંદર પણ જે વિષમ પરિસ્થિતિઓ હોય એ બધાને સાંભળવાના, કાન આપવાના, અને સાથે સાથે એમના પ્રશ્નોના નિરાકરણ લાવવાના પ્રયત્ન પણ કરવાના. આ બતાવે છે કે સાહેબની અંદર કરુણા ભાવના અમાપ હતી. અને બધા જ ગચ્છના ભેદની અંદર પણ પોતે જાણે ક્યાંય કોઈ ભેદને સ્વીકારતા જ નથી એવા માધ્યસ્થ ભાવમાં રહેલા આ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ, એમની માટે કયા શબ્દથી અનુમોદના કરવી, કઈ રીતે એમને પોંખવા, એ પ્રશ્ન ખરેખર આપણા સૌના મગજમાં પ્રગટે. આવી વ્યાવચ છેલ્લે આપણે ક્યારે સાંભળી પણ હતી. આજે આપણે નાના કોઈ કામ કર્યા હોય ને સંઘના કે વડીલોના, તો એને ગાવાનું આપણને મન થાય છે કે આજે જરા આ કરવાનું હતું, પપ્પાનું આ હતું, મમ્મીનું આ હતું. અરે સ્વજન છે, ઉપકારી છે, આપણી ફરજ છે, અને તેમ છતાં પણ ગાવાનું મન થાય છે. એવા સમયે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ આ એમના કોઈ જાતના સ્વજન નથી, અને તેમ છતાં પણ પોતે કંઈક કર્યું છે એવો લેશ માત્ર વિકલ્પ પણ નથી. ગાવાની વાત તો બહુ દૂરની રહી. આ બતાવે છે કે અંદરની એમની ગુણિયલતા, એમની પાત્રતા, એ કલ્પના કરવામાં પણ આપણે ઊણા ઉતરીએ એવા સાહેબજી હતા. પૂજ્ય રત્નસાગરજી મહારાજની સેવામાં કદાચ 100માંથી 120 માર્કે પાસ થાય એવું જો આપણે વિચારતા હોઈએ તો અત્યારે એવું લાગે કે સાહેબ 100માંથી 200 માર્કે પાસ થતા હતા આ બંને મહાત્માઓની સેવા અને વ્યાવચમાં.
અને આવો સતત સેવા ધર્મ બજાવવો, સતત, નો હોલિડે, કોઈ બ્રેક નહીં, નોટ અ સિંગલ ડે. ક્યાંય પોતાને એવો મનમાં ભાવ પણ નહીં કે યાર હવે એક દિવસ તો આરામ આપો યાર, મારે મારું પોતાનું કંઈક તો વિચારવાનું. પોતાનાપણું એ સંપૂર્ણ ઓગાળી દીધું હોય ત્યારે જે પ્રગટે એને સિદ્ધિ વિજયજી મહારાજ કહેવાય. જાતને ઘસીને વડીલોના મનને અનુકૂળ થવું એ કદાચ મોટા મોટા વિરાટ યોગીઓના પણ ખેલ નથી જે સાહેબે ખેલ્યા છે. અને આવા સેવા કાર્યની પ્રશંસા 1, 2, 3, 4 વર્ષ માટે નહીં, 8 વર્ષ સુધી પૂજ્ય રત્નસાગરજી મહારાજને વયાવચ્ચી તરીકે જેમણે સેવ્યા એવા સિદ્ધિ વિજયજી મહારાજ. કેટલાક એમને બાપજી મહારાજ કહે છે, એ ઉંમરના કારણે આ નામ આવ્યું, હુલામણું નામ એવું કહે છે. પણ મને એવું લાગે છે કે જો ખેડૂત કેટલાક જણ માટે બીજ નાખી દે અને તો પણ એને જો જગતનો તાત કહેવાય ને, તો મને એવું લાગે છે કે સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ એ આ જગતના ખરા અર્થમાં બાપ હતા કે જેમના કારણે આ જગતની અંદર પરોપકાર, સેવા, વયાવચ આ બધા ધર્મોનો ગજબનાક ઉઘાડ થયો અને એટલે કદાચ એમને બાપજી મહારાજ કહેવાયા હશે. કોઈ ગુણ એવો નહીં કે જેની અંદર તમે એમ કહી શકો કે શું બાપની જેમ પાડ્યો છે, એવા ગુણો. આવી એમની જીવનની ધારા. એ ધારામાં હજી આવતીકાલે આગળ વધીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.